સમાચાર ભરૂચથી જ્યાં ઐતિહાસિક જામા મસ્જિદનો વિવાદ વધુ વકરી ચૂક્યો છે। મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ઉઠેલો વિવાદ વધુ વણસ્યો છે। સંત સમાજે એએસઆઈની માર્ગદર્શિકાનું પાલન કરવાની માંગ કરી છે। મિલકતના મૂળ સ્વરૂપ વિશે એએસઆઈની માર્ગદર્શિકા ચુસ્તપણે પાલન કરવામાં આવે। સંત સમાજે ધરણા, ઉપવાસ અને ધાર્મિક કાર્યક્રમોની પણ કરી છે જાહેરાત। સરકારના ઈએસઆઈ દ્વારા સંરક્ષિત અને સંચાલિત હોય એ એનો વ્યવસ્થા છે, પણ ક્યાંક ને ક્યાંક આ ધરોહર એ ભારત સરકારના નિયમ એટલે ઈએસઆઈના નિયમ આધારિત જે સંરક્ષણ સંચાલિત થવી જોઈએ એ પૂર્ણરૂપે થતી નથી। તો એને ફરી પાછી એ દિશામાં એટલે સંરક્ષણ સંચાલિત નિયમબદ્ધ થાય એ ઉદ્દેશથી આપણે આ પરિષદ કરી છે। देखिए છે કે હાલમાં મસ્જિદમાં મુસ્લિમ બરાદરો 5 ટાઈમ નમાઝ પઢી રહ્યા છે, જ્યારે કે હિન્દુ શ્રદ્ધાળુઓ પણ મસ્જિદની મુલાકાત લઈ શકે છે। 3 માર્ચના રોજ સુરતથી આવેલી કેટલીક હિન્દુ મહિલાઓએ આ મસ્જિદમાં પૂજા કરવાનો પ્રયત્ન કરતા મામલો ફરીવાર તંગ બન્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો। શહેરની મધ્યમાં આવેલી આ જામા મસ્જિદ હાલમાં પુરાતન વિભાગના સંરક્ષણ હેઠળ છે। જોકે સંત સમાજ દાવો કરી રહ્યો છે કે આ સ્થળ મૂળ સમડી વિહાર જૈન મંદિર અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે। બરાબર છે, પણ તમે આ જે વસ્તુ તમે જોવા માટે આવો ને। સમાચાર સુરતથી।